વાંદરાનું બચ્ચું. એની માં નથી પડી ગયું કંઈ પડેલું હતું. હવે કૂતરું ખેંચી જાય ને જરા કોઈ જોયું એટલે બચાવ્યું. દૂધ આનાથી પીવાનું તોતીથી. હા, આમ ફોરેસ્ટ ખાટામાં આપવું પડે પણ હવે તારી જાડેશ્વર ચોકડી પર હવે આને કેવું કે લગોલગ બધું ખવડાવવું પડે, પીવા પડે. પિંજરામાં મૂકી દઈએ તો ના ચાલે ને, ખવડાવવું પડે, પીવા પડે તો ખરું ને. કેવું લાગે? સમડી સમડી આગળ જોયું હોય તો પેલું ખ્યાલ આવે. કબૂતર આવ્યા, પિંજર આવ્યા. ગરમી બહુ છે ને. સાંભળી જોવાનો ને સાંભળી કબૂતર આવ્યા બધા પિંજર. તો કબૂતર છે, કબૂતર જ છે. કેવું લાગે મેં જીવ છે કે અઘરું છે. ડચાકામાં આવે ને, આમ ડચાકામાં જો આમ ડચાકામાં આવે ને એટલે ભગવાનનું માતાજીનું શ્વાસ સંભળાવવાનું, છેલ્લા શ્વાસ ચાલી રહ્યો. સમજ્યા? આ પેલો બજરી જેવું છે પોપટ. બજરી છે ને એવું એક જગ્યા પર પડ તો પેલા ભાઈ આપી ગયા. હવે હે કયું? હા, એ જાડેશ્વરથી માં મરી ગઈ. બિલાડીના બચ્ચા બીજા મોટા કરીને છોડી દીધા. નાના આમ તો બિલાડીના બચ્ચા કેવું કે બહુ હવે એકદમ રેર કેસ હોય તો રાખીએ, બાકી બધા આજુબાજુમાં બધા રહે ને પાછા બિલાડી કૂતરા બહુ પાડે બધા. બિલાડી ઘરમાં ઘૂસી જાય ને બધાના. કેવો આ કબૂતર હવે પેલા પાડે ને સફેદ કબૂતર, સફેદ કબૂતર બધા પાડે ને લકવા થઈ જાય, વાયરલ ઇન્ફેક્શન બધા મૂકી જાય. કોઈ મરેલા બી મૂકી જાય. દાટી દે એના દીકના. આમાં કાગરો છે. આમાં કાગડી કાગડી. આવું છે સંકેતભાઈ. પાછળ અચાનક તમે યાદ આવ્યા. પાછળ કૂકરો છે, મરઘો. ઊભું નહીં થવા દે. હા, દીનદયાલની સેવા, પશુની સેવા. આ પિંજરા છે ને બધા ડેમેજ થઈ ગયા. એમાં નથી, આમાં આવ્યો ઠીક હોય છે. 190 દિવસથી છે. 190 દિવસથી છે. પેરાલિસિસ થઈ ગયું એને. એક પગે છે ને પેરાલિસિસ થઈ ગયું. 190 દિવસથી આ છે ને ડેમેજ થઈ ગયા છે. સંકેતભાઈ, મોટા પિંજરા કોઈ જગ્યાએ તો કહેજો. તમને પેલા આપવું કે તમે કે છે પછી કોણ? તમે નહીં કહેતા વચમાં એ તો પેલા બનાવવાનું કહેતો. એટલે સામે સોનું ને બનાવવાનું કહેજો. પેલું થયેલી પિંજરું છે, જગ્યા મોટી જો ખુલ્લી, ઝાડ બાર બધું. અહીંયા બહાર બધા પિંજરા રાખું. બધા માલિક આવે ને, માલિક